જબરા નવરા કરે હી જબરા નવરા કરે હી બાપે નવરો ને છોકરોય નવરો કેતા લે ભણો ભણો પણ ના લીધી શિક્ષા અને કાલે આઈને કેતા કે બાપા મારા લેવી છે કે રિક્ષા પણ આટલું તો માનતા હશે અત્યારના છોકરા તો ફેસિલિટી વાળા પાછા શું કરવાનું નાના પેલાના જોયા નોકરિયાત થઈ ગયા અને આવા રીતે 10 દાડા તો જોઈને પાછા 20 દાડા તો ઘેર રહો એમ કેવો નોકરો છે કશી ખબર જ નહીં પડતી આપણે કહીએ કે બેટા ઓમ કરો આવું ના કરાય પણ ના ના આપણું તો ચો ભરી અને અત્યારના છોકરા તો એવા હોય ને તે ઉપરથી બાપને શીખવાડી ચમા અત્યાર સુધી અમે ઘર પંચો કાઢ્યો છે ના ના ઓન નહીં ખબર પડતી હોય કે બાપાએ આપણા મોટા કર્યા જનપણથી કે આપણે બાપાનું માનવું પડે પણ ના બાપનું તો ચો ભરી છે એ વાણું જ ચલાયા નાખી જે આવીએ સાહેબ ને વાત થઈ ગઈ તમે હપ્તો લેવા આવ્યા હોય ને હપ્તો લેવા નહીં આવ્યો કાકા મને ના ઓળખ્યો ના ઓળખ્યું તમારો નહીં તો કોણ હો ખબર ને ઊંઘી રાતે ઢેકલા મારતો તો ગફુર કાકા છોકરો એટલે ગફુર કાકા નો છોકરો હું તું આવરો ચડ્ડી પહેરતો ન તાને જોયેલો તને આખી તારી રેની કેની જ બદલાઈ ગઈ તારે તો બદલી નાખી એટલે તો નોકરી બોકરી જાવ હું કા નોકરી જ જાઉં આવા પછી આવ્યો હું એવું હો બહાર રહું તાન તો ઓહો કેમ તને ના ઓળશે હું એ હેડો આબુ હતો કે ના મારો આમ જવું હો પણ હું તને હું કહું તું એ તો સારું તારું વિચાર્યું પણ મારા પેલા નહીં પેલા પૂરો 20 દાણા તો ક્યાં રોહી ને 10 દાણા નોકરી જોઈ એમાં કશું ઠેકાણું પાડતો નહીં નોકરીઓ ના કરો કાકા ના ના તું એ તારી જિંદગીનું તું એ વિચાર્યું સારું કહેવાય એટલે જ કહું એવું લાગે તો આપણા અંગાત લઈ જશું અને ગફુલજી ના અમે બે તો બહુ ભેગા હતા અને તું એ આવતો જ ને પણ આ તો આપણે શું કર પેલે થઈ ગયું એટલે તું બહાર રહેવા માંડ્યો એટલે તને ના ઓળખ્યું ઝઘડો બગડો થયો ના ના ઝઘડો નહીં થયો આ તો તને ઓળખ્યો નહીં એની વાત કરી હું હારે તો હું ઘેર આવ્યો ને એટલે તને પછી એ તો મળું હું કે ઉભો થયો બાઈક ઉપર ના ના મારો આમ જવું એટલે હા રેડો હા दुनिया दगाबाजी रे दुनिया दगाबाजी रे विश्वास करो रे करिए आओ बरजी વિશ્વાસ તો મેં કોઈનો નહીં કરાયો કેમ બરજી ભજન તો હારું કરો હો પણ હું કહો બરજી ભજન તો ગઈએ તો હું કરાતા નવરા બેઠા ઈંડા ભાગતો તો એવું એમ હોવ તો પછી આપણો પૈસા જ લાવો બરજી પૈસાનું સેટિંગ નહીં તાર મારા ગફુરજી 2 મહિનાનો વાયદો કરીને લઈ ગયા તમે આ ઉણા કરે હો વાત તમારી સાચી પણ હવે સેટિંગ નહીં એટલે તમને નહીં કહેતો વાત બીજી પણ તો પછી હાલ દે એમ ના ગફુરજી આવું ના હો ફેર વાતો કોઈ સંગ ના કરો તમારો બરાજી વાત તમારી બધી સાચી પણ હવે નહીં તો હું કહું કે આવું ના ચાલે ગફુરજી અમે તમને ચીટલે અતુતાને અમે પૈસા હાલે તમને નહીં હાલે ના તમે મારી ભીડમાં તમે અમારું કામ કાઢ્યું હોય એટલો મેં આભાર માન્ય તમારો બરાબર પણ શું કહેતા હાલ અમે તમે હાલ ના હાલ માગો એ અમારી પોઈન્ટ તને નહીં મારા પણ ગફુરજી મારે એક જણને હાલવાના નહીં વાયદો થઈ ગયો હો મારે હાથે બપોરના ઘર વાયદો વાત તમારી સાચી પણ ભરતજી અત્યારે કશું બને એવું નહીં ગફુરજી આવું ના ચાલો હો તમે બને એવું નહીં ને કે તમને કેવડાવો તો નહીં એમ તો શું કરશો અમે ટાઈમ આલો થોડો બીજું તો શું કહું અમે કેટલો ટાઈમ આલું હું ટાઈમ તો તમારે આલવો જ પડશે ને તાને ટાઈમ આલ્યા મને તો તને હવે બીજું કોઈ થવાનું નહીં કયો ના ના આ બે ચરલ્યો ઈ વનમુરો મારતો કે મોકાલીન તો હું ગલ્લો લઈ જતો એના ગોરી ખાવા અને તારે મનો મળ્યો છોકરો લ્યો ગફુલજીનો તો એ હું જાતે ના ઓળખી શકી ને કા ગફુલજીનો છોકરો પણ આ તો જ્યાં મને પજે લાગ્યું ને તાને ખબર પડી એવો ઉપરથી મને હમેથી પજે લાગ્યું કીધું કે કાકા સોનતુ કાકા અને આ છોકરા હું તો તને ઓળખ્યો જ ના પછી આ તો ખબર પડી કે આ તો ગફુલજીનો છોકરો હ અને મારા પેલા ભૂરો લ્યો 10 દાડા જોઈ ને 10 દાડા તો ઘેર રહો એમ જેવો નોકરો હોય બદલી નાખ્યું સારું કહેવાય અને પેલા ગફુલજી ના ગફુલજીએ તો દગો કર્યો કહેવાય એક વેત તો પાછા ઊંચા હેડ છે અને કીધું ને કે મારો છોકરો નોકરી જાહે અને આટલો પગાર હ તો હું મારા ભૂરાને લગાડું ઈવાની ભલો મને કરું પણ ગફુલજી તો વાત જ ના કરી મને કશી ભરતજી હા તમે પૈસા ખરીદી માગ કરો ને એ નહીં હાર બરાબર
એટલે આલે ઈ અમે પાકી માંગ કહો તો નહીં હાલે એટલે મારી વાત હોભરો. હવે તમે મારો છોકરો એક બે દિનમાં ઘેર આવે હો, બરાબર? ઓહો જે આવે ને એટલે તમારી મૂડી અને તમારું વેધન તમારા મુઢા પર નાખી દે હું આવી. એટલે અમે આલે એ ખોટું કરી તો મન હાલે ખોટું નહીં કર્યું, પણ તમે ઘડી ઘડી માગો ને એ ના સારું લાગે મને. એ તો હાલી જવા પડે ત્યાં હા તે છોકરો એક બે દિન મારે આવે હે, બરાબર? એટલે તમારા પૈસા તમારા મુઢા પર પોખતા કરી દેવું, બરાબર? અને હવે જો એ આ વિમન જાય ને લગભગ મને તો એવું જ લાગે વિમનમાં જ આવતું હોય છે. વિમલમાં હા ફૂલજી અઠવાડિયાનો એ વાયદો નહીં આજ લીધા વગર જવાનો નહીં. આ ખાટલો રે ને ખાટલામાં ઊંઘું હું ભાઈ તમે જબ્બર જીત પકડો હોય પણ મારે આગળ વાયદો કર્યો એટલે હાલવા પડી ને ફેરવાકનો કોઈ આલન નહીં. વાત તમારી સાચી, પણ એ ના હોય તો ક્યાંથી લાવો? એ તો ગમે તે કરવું પડે. ઓ કાકા અને બેટા આવ્યો? ઓહો, આવી ગયો. બતાવો જાય. ઓ ચાલ મેં નીકળી દો 4 વાગ્યા. હા, બે બે બે. આ તો મેં એમ નથી હતા એટલે વિમલમાં જાય એ તો ના આવ્યો. આ તા ના મારો છોકરો હે ને, ઓહો જોરદાર થઈ ગયો. હા હીરો કેવો પણ જો લાગે. તો પણ કેટલો વર્ષ થયો બહાર જઈને, ખાસો વરસ થયો. તાન કેટલો બદલાવ આવ્યો જો. બેહો બેહો. અમે તાર નોનો હતો ને હા. તાનો જોયો તો. એવું એમ? ઓહો. પણ લાવ. ના 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 તમારે ના લેવાય તો બે હું તમારે દખી લેતા આવું. ના ના બે બે સાચી ના આવ્યો શું પાવ તું તો? હા કે જૂનું નોકરી જવું. નોકરી જ ને. ઓહો તાને કેટલા વર્ષ છે નહીં કાકા? હા લગભગ 10 વર્ષ થઈ ગયો મારા ઘેર આય. કમાઈને આવ્યો છે તું તો. કમાવા તો જતા જ ને તાન. ચલો પગાર હા? પગાર 50-60 50,000. હજાર. 50,000. ગપુ આ છોકરા તું તો તાર ફોનમાં વાત ને કઈ કીધું નહીં આવું કશું મને. તમારે જ્યાં જોઈએ ત્યાં ટાવર જતું રહે અલા બેટા આમાં જૂનો ફોન થઈ ગયો મારે. આમાં નવો નહીં આવે. હું કહું કે પલ્લી એ કાલા પર જઈને ફોન કે હતો આપણે આઈફોન લાવીએ બધું લાવીશું પણ શાંતિથી ઉતાવળ ના કર. ગફુરજી તમારે જે લાવવું એ લાવજો પણ મને પૈસા આલો. કેટલા બાકી? આ ઓના થોડા ઉછીના લીધા પૈસા. છોટા 2 મહિના મહિના થઈ વાગ્યા ગયા. કાકો 50,000 લઈ ગયા તા. તે હાલે તો ખરા ને તમે એમની લેવા આવ્યો છું હું. બેદ તો નહીં ચલાવે ને મારા ભાઈ. વ્યાજ નહીં લેવું તારા કાકા પોહન. હા, હાલે એટલે સારું કહેવાય તમે. કેટલા બાકી કયો ને? 50,000. ઓહો 50,000 નું બંધ જવું ખાસા કોઈ મહિના આવ્યો ગફુરજી. એટલે 50 બંડલ જ. આ રીતે રખાય ન ગફુરજી. એ જોઈ લો. તો આગલો પૈસા લઈને આવ્યો હતો. તા ભાઈ આ તો બહાર કમાવા જતો પછી યાર કેટલા વર્ષે ઘેર આવ્યો કયો? ખાસો જો ને હીરો જેવો લાગે. હા ભરતજી હા તમને પૈસા મળી ગયા ને? મળી જ જાય ને પૈસા તમે તો. મને એકાઉન્ટ કરો હાલો તા. આમાં તો હિંમત કે છો ને. હવ હવ. હા રેડો. કાકા થાચી જો બોલો. આ બેટા થાક તો લાગે ને તારે એટલા બધું તું રનિંગ કેટલું કર્યું તું એ પણ. હવે આ પત્રો કાલ બધું ભરાઈ દેજે સીબી લઈને. ઘરનો? ઓ ઘરનું કામ ઉઠાવા આપણે ચોથી ગરીબી જીવવાનું. એટલે આ જો પેલો પાડોશી જો અચ્છું 250 નાખી તો આપણે આટલું બહારાત પડે તો આપણે કદી એમ કીધું કે હેડો આપણા ઈ રો એકદમ. ના ના ભાઈ કોઈ ના કે ને કે ભાઈ અમારા તોરો જો તમે પણ રો દેડો અમારા ઘેર કોઈ કહેતું છે એવું આપણે. ત્યારથી મને એમ થઈ ગયું કે હવે પૈસા કમાવાય મને. ત્યાર આજ કમાય ને આજ આપણે ઘર બનાવીએ પેલું. વાત તારી સાચી. ના ના ઘર તો બનાવી જ દઈએ. એટલે પાછું ને ટાઇલ્સ લગાવો મસ્ત. આઈસ પાઈસ એસી બેસી બધું જ લગાવી દઈએ આપણે. કશો વાંધો નહીં. આપણે મસ્ત અહીંથી સારું ઘર બનાય. સારું સારું જ. ગફુલજી હા હા સંતુભાઈ. તમે અન્યાય કર્યો ગફુલજી. અરે સંતુભાઈ શું અન્યાય કર્યો હું એ પણ. તમારા છોકરાને તમે શહેરમાં મોકલ્યો અને મારા પુરાણ તમે વાત તો કરી હોય ને મને તો મારા પુરાણ મેળવો તો ઓના હંગાતી. વાત તમારી સંતુભાઈ સાચી પણ આ તો આજકાલનો થોડો જ હતો. તમારે ત્યાં તમારો ગુનો નાનો હતો. ચોહી નાનો હોય બે હરખા જ હતા. અને આ તો કેટલા વર્ષ કૂટાઈને આવ્યો કયો તાન હમણાં નોકરી ધંધા લાગ્યો. આ તો મને વચ્ચે રસ્તા મળ્યો ને તાને હું ઓનો ઓળખ્યો કા તો ગફુલજીનો છોકરો હ. ઓળખી ગયા પણ તમે. નતા ઓર કેવાને તો ન તો કાકા. ઓળખ્યો હું એ તો. એવું હતું? ઓહો. હા આ તો પછી લાગે તાને પછી આ તો બધી વાત કરી ને તાને ખબર પડી. વાત સાચી કહી તાન તો. મૂકી દીધું એ તો છોકરા સારું કામ કર્યું. અમાર ભૂરો તો લ્યો 20 દાડા તો ઘેર રહી અને 10 દાડા ભરી આવ્યું. આવો તો વળી નોકરો હતો હશે. એવું તા સંતુભાઈ છોકરો હતા 14 દાડા જોય અને 20 દાડા ઘેર કો તો રખડપટ્ટી કરીને પાછા. એવું જ કરે ને અમાર ભૂરો. આ છોકરાનો ઠેકો ના હોય કશું. લોકોના વાદે ચડી જાય કે ફૂલજી બીજું કોઈ નહીં ઓમો. જો સોનુકા જો પૈસા જેટલા બધા લઈને આખા જો.
તે હું કહું છોકરા તને હા તે એવું તો કાનું કામ કરું તું આટલા બધા પૈસા કમાઈને આવ્યો આમ તો જબરું કરું ઈ જેવું નહીં તાર ના હોય તો માર બુરાન લેતો જજે તું જાવ એટલે ઓ બુરાનું કોમ નહીં કાકા ચમ સંતુભાઈ છોકરાને કમાવા મોકલવાનું તો ડિગ્રી જોવો પણ જોયું ના ના વાત સાચી છે ગફુરજી તમારી હો મારા એક તો છોકરા વાત તમારી સાચી નહીં તમારા છોકરાની ડિગ્રી નહીં અને તમારા પાસે તો મગજની પાસે ડિગ્રી તમારી ખહ ના ના વાત સાચી ગફુરજી તાર એ ડિગ્રી થોડી હરખી કરીને જે છોકરાને ધ્યાન આલ્યું હોય ને તો ડિગ્રી આપવો જ પણ આ છોકરા હું એ તો એને ઘણી પેલે કહ્યું પણ એ મોનતો જ નહીં ને મારું શું કરવાનું કે એટલે બાપ એવો હ કે તમે હો બાપ હું વાત સાચી છે પણ અત્યારના છોકરા મોની ખરા ચમ ના મોની અરે બેટા પણ હું ઓનો છોકરો હે ને ઓન ઘટતો જ નહીં થોડું હા રખરેલ થઈ ગયો હ હમણાં મારું તો કે છે આવડા મોટા છોકરાને મારી એવું થાય લ્યો મારું નહીં કે મારી એને કે મગજની ડગરી તો ઘણી જાય હ બેટા હવે મને પૂછ્યા વિના બીજું કોઈ કોમ અત્યારે કરે નહીં બરાબર પેલું આવું કામ તો ઉઠાવવું પડશે ને હા પેલા મકાન નું કરી દઈએ મસ્ત એક આલીશાન ઘર બનાવી દઈએ આપણે એ શિવારું બનાવીએ પા આને તું તારી એસી ના ખાઈ દેજે ગપુલજી ખોરબા ઓમ કી લોન થતી નહીં અને હપ્તા વાળો ચોથી આવ્યો અલે આ તમારો ચોથી હતો જો ઓળખો તાન કોણ હે આ કોણ હે અમે તો તમને ખબર કોણ હે એ લ્યો તમારા ઘરે બેહ્યો તે પણ તમે ઓળખો તો મે તમને ખબર મોની પડે. હા મે મોન અમે તમારા હગા વાળા મને હું ખબર કે કોણ મે બોલી હે હા નહીં ઓળખતા ખોરબા તમે જોન બાર ફરો હતું તો ચમ તમને એટલી તો ખબર નહીં પડતી તમે માણસ નહીં ઓળખી શકતા તમે આ તો કોઈ નેતા હી આ તો એક જ હરકત કરી શકે તો કેમ પણ તમારો લંગોટ્યો પેલો જ્યાંનો તો જોઈ દેખાતો નહીં આપણ તો મોનતા અત્યારે કાંઈ વાત છી કરી અમે ગફુરજી આ એ તો નહીં ને તાવું એ એ જ ટીપ કરજે હવે તો યાદ આવે ને ગપુલજી આવડો મોટો થઈ ગયો ખોરબા હમ. મોટો તો ચાંદનો છું એવું એમ હા. તા ગપુલજી આજ લગી રહેતો છો આ શું મોકલો યાર હા બહાર જતો આ તો કમા કાન કમાવા જતો કમાવા તમારે જોતા જ બોલો ખાલી અરે બેટા બેટા બતાય ના કર બધો બાકી દે ના તો મેં. છોકરા બધાને બતાય ના કરે ઉછીના માગસી પાછા એટલે આવા ચા માં હતા સોનતુભાઈ સોનુ તો ખાલી એમની મજા આયા એવું એમ ઓવા તો આપણો વધારે નહીં આપણે કીધે એટલે હાલ થોડા ઘણા બરોબર ને 100 રૂપિયા આલો. એટલે છોકરા તને યાદ તો હોય ને હું કે તું જ્યાં નો હતો ને હા. તને ખબર કરી હું તને પેલી રૂપિયાને લઈ જતો અત્યારે તો એ ભાઈ મરી ગયા હે વાહ. પણ એ દુકાને હું તને લઈ જતો અને એક ચોકલેટ તને ખવડાવતો અને એક ચોકલેટ હું ખાતો પૈસા તો પણ મારા કાકો આલતા હતા તારો કાકો ભલે આવતા હા. પણ ખબર કરીને તો હું લઈ જતો ને લઈ જતા હતા પણ પૈસા તો આ એક વાત સાચી છે તારી અરે દારૂ બારૂ બંધ કરી દેજો કે દારૂ તો અહીં બંધ કરું કે ચમ હું પછી ટેન્શનમાં વધારે પીવા હે મારતું હું ટેન્શન આવે તો હા હાલ તો તમારા જોડે હું પૈસા રામા જ્યાં કહું દારૂ જેટલા હાલજો ભૂલી ના જાઉં બા ઓહો આવું ટેન્શન રહો અને હું કહું છોકરા તને હા ના તો મારા છોકરાનું તો સેટિંગ કરજે ને નોકરીનું હા નોકરીનું નોકરીનું તો ના 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 ચમ એ છોકરો તા મોને લઈને ઘેર આવશે નોકરીનું સેટિંગ ના કરી આવતા એવું હે ઓવા તમે આવું ચો બોલો ખોરભા પત્તા મોન ખુદ ન તા મને ખબર હ કે મારા છોકરાને તો પોચું મારવાય નહીં રાખે એવો તો કર લ્યો. હા તો એ ભલા છોકરા- માણસ તમે આવું ચો કે હો એ પેલો કરિયા કોમે જાહે ને બરોબર જાહે તમે ઈકન ના લઈ જશો હારું છે મને આવું કહી દીધું નકો મોને ખોરભાઈ. ઓળખીને એને ઓળખીને સમજ્યા હા બેટા આપણે એક કામ કર અત્યારે કોઈ લઈ જવા નહીં હા. અત્યારે તું હે ને અત્યારે તું એકલો જ નોકરી કર હો, ખોરભાઈ. પણ ગફુરજી મારા છોકરાનું ખાલી સેટિંગ કરજો ને આ દારૂલાની હા, વાતમાં તો પછી ના આવશો પછી તો તાર શાંતિ બહુ થશે પતા હાલ જપો અત્યારે એને થોડું કમાવા જોઈએ આ દારૂ હારું લેડો હું નેકરું ઉતાન ના દારૂડિયા જ સાચું જ કી અને હું કહું હા. આ કહું એ તું ધોનમાં રાખજે પાછો હો હું જાઉં હેડો ના ના ખોરભાનું કીધું મોને તો સારું હે બરોબર ને અને કપૂરજી મળે તાન બરોબર હા જો તો હો એટલે હા.
જો બેટા હા. આટલા સમયમાં તું આટલા પૈસા કમાઈને લાવ્યો બરાબર જો તું એવો કદાચ 2 નંબરનો કોઈ ધંધો ના કરતો હોય ધંધો તો હું કરું કાકા, એ તો મને જ ખબર હ.